એટલે ભાઈ તમને ના તો મળી કે પાછો માલ રાખવામાં નહીં આવે? નહીં મોટા ભાઈ, પાછો માલ નહીં રહ્યો. એ પેલા જ બોલી કરી તમને. ઓર્ડર પ્રમાણે તમે જેટલું ઓર્ડર આપો એ પ્રમાણે માલ દઈએ અમે. એની ઉપર ઘટે તો આપીએ, વધે એ રાખીએ નહીં મોટા ભાઈ. પાછા દેવાની બોલી નહીં હોય મોટા ભાઈ. ના ના, તમે ખાલી ચોખ્ખી અંબાવી દેજો. ના ના ભાઈ, એટલે ભાઈ માથાકૂટ કરો માં, અત્યારે ખોટી ખોટી ધડ કરો માં મોટા ભાઈ. મૂકો ફોન. હેલો, આપણો બાટલો લખી લ્યો ને ગેસ નો. એટલે ભાઈ બાટલો ક્યાંથી લખે? મારો બાટલો હલી ગયેલો છે ને અત્યારે. મારો તું મગજ ખામાં નહીં. એટલે ભાઈ કોની નો બોલ તું? તમારો બાટલો વહી ગયો છે તો મારો વહી ગયો. એક કામ કરો ને, હારો લખાઈ નાખો ને. એટલે તું એટલે ભાઈ તમે બાટલો તો લખો. બાટલો લખો તો બાટલો લખવા વાળો બોલે. એટલે તને ભાન પડે કે એક તો મારો બાટલો વયો ગયો, મગજ ખાતો હતો તું. તો તમે બોલો છો મારો બાટલો વહી ગયો તો મારો હારો લખાઈ નાખો ને. એટલે મારો દેશનો બાટલો ખાલી થઈ ગયો. તને કઈ ભાન પડે કે નહીં? હું ફરસાણ વાળો બોલું છું, મીઠાઈ વાળો. મીઠાઈ વાળા ભાઈ બોલો છો? હા. તો મીઠાઈમાં તમે શું રાખો છો? લાડવા, પેંડા, ગાંઠિયા બધું. કેમ? એક કામ કરો ને, તો આપણો લાડવાનો ઓર્ડર લખી લો ને. કઈ તારીખ છે? હવે એમાં વ્યવહાર તો થઈ ગયું છે, લગ્નની તારીખ બાકી છે. એટલે અગાઉ ઓર્ડર લખ્યો હોય તો સારું ને, એમ કે પછી પાછો ભાવ વધી ગયો હોય તો. એટલે દાંડી નો થઈ ગયો તું, કોની નો બોલે તું? તમે તો કહેતા હતા ને કે મીઠાઈ વાળા બોલો તો ઓર્ડર લખી લો તમે મારો. એટલે મારો બાટલો વયો ગયો છે તું મગજ ખામાં કોણ બોલે તું? હા, હું એટલે તો કઉ છું તમારો બાટલો હોય ગયો તો મારો આરો બાટલો લખાઈ નાખો. એટલે હું બાટલા વાળો બોલું, તને ભાન પડે કે નહીં? ભૂત જેવા કોને તને નંબર કોને દીધો? મને ઓલા બાટલા વાળા આવ્યા હતા ને સર્વિસ વાળા, એને નંબર આપ્યો કે તમારે કઈ પણ બાટલો લખાવો હોય ને તો આ નંબર ઉપર કોલ કરજો એટલે તમારો બાટલો લખી જાય. એ ભાઈ, ભૂત જેવા બાટલા વાળાનો નંબર નથી. તને નાતો પાડી આવે, તને ભાન પડે કે નહીં? કઈ બાટલા વાળા નંબર નથી તો કઈ નહીં, પણ તો તમે આગળ પાસે એમ કહો છો કે ઓર્ડર લખવાની ના પડો તો તમે કરો છો શું? ઓર્ડર લખવાની ના પડે તો કોઈ આવી રીતે ઓર્ડર લખે ભૂત જેવા? તો પણ એમાં હું વાંધો, હું ઓર્ડર લખાઈ દઉં. જયારે મારી લગ્નની તારીખ આવશે ત્યારે તમને હું અત્યારે કહી દઈ કે આ તારીખે મારો માલ આપી દઈ. ના ના, એમ નો હોય મોટા ભાઈ. જયારે તારીખ આવે ને ત્યારે આવજો. તારા લગ્ન નહીં, તારા લગ્ન ઉભા રહી જાય. તને કોને આપી દીધી ભાઈ? એ ભાઈ ગમે એને બી તમારે ક્યાં જોવાનું? તમારે તો મીઠાઈ અને લાડવા મતલબ છે ને. તારા માટે મીટર જેવું છે કે? એટલે તો મારો બાટલો વિયો ગયો છે, મગજ હલી ગયો. તું ભૂત જેવા, તને ભાન પડે કે કઈ? એટલે તો કઉ છું મારો બાટલો લખી લો ને ભાઈ. એ ભૂત જેવા, તું અત્યારે ફોન મૂકતો, ફોન બનાવવા કરતી નો નહીં હો. હવે મને નંબર આપ્યો છે એટલે હું તો ફોન કરું ને. મારા ઘરે બાટલો હોય ગયો છે ભલા મને. તો હું નંબર આપે તો ગમે એને ફોન કરી દેવાના. તો પણ શું કરવું? નંબર આપ્યો હોય તો તમારે એને કેવું જોઈએ ને બાટલા વાળાને કે ભાઈ મારો નંબર આ મુકામ આપ્યો એમ. મને થોડી ખબર કોની નો છે. તું એને ફોન કરે ભાઈ, તો આમાં ફોન નહીં કરતો, નાખવા વાળી કરી.